સુરેન્દ્રનગરમાં ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। સુરેન્દ્રનગરના ધણાદ ગામે ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં 4 શખ્સોએ એક યુવક ઉપર ફાયરિંગ કર્યું હતું। ધાંગધ્રાથી યુવક પરત ફરી રહ્યો હતો તે દરમિયાન 4 શખ્સોએ બોલાચાલી કરી દેતા કહી શકાય કે તમંચાથી ફાયરિંગ કર્યું હતું। ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટફાટ અને મારામારી બાદ હવે જાહેરમાં તહેવાર સમયે ફાયરિંગની ઘટના બનતા કાયદો કહી શકાય કે વ્યવસ્થા સામે ઘણા બધા સવાલો ઉઠ્યા છે। જમીન ખેડતા મારી જમીન ઉધે રાખતા મારા ખેડૂતને રાતે 4 શખ્સો હતા અને રેવલ સાથે ફાયરિંગ કરી અને ખેડૂતને લગાડ્યું છે અને એ 4 શખ્સો ભાગી ગયા અને ખેડૂતને મારે લાવ્યા દવાખાને લઈને દાખલ કર્યો। શું બાબતે ફાયરિંગ તો ઈ અમારા ખેડૂત ગયા ધાંગધ્રાથી વર્તા આવ્યા, આ લોકો અહીંયા બેઠા હતા, એની પાસે નંબર માંગ્યો કે ઓલા ભાઈનો નંબર લાવો। આ ભાઈએ નંબર આપ્યો, નંબર ખોટો હોય ગમે એ હોય, એ ભાઈએ પછી સીધા આને માંડ્યા ગાયરું દેવા। ગાયરું દેતા બોલા કે તું ખોટું બોલે અને તને કે ભડાકો કરવો મારે અને તારા સાપરાની બધું હરગાઈ દઈશું એમ કરીને ધમકી મારી અને સીધું ફાયરિંગ કર્યું એટલે પાછળના ભાગમાં એને વાગી ગયો।